હવે નાના નાના બાળકો એક સરસ મજાની બાળ પ્રાર્થના લઈને આવવાના છે, તો નાના નાના ભૂલકાઓની સરસ મજાની બાળ પ્રાર્થના. हे परमेश्वर हे वहलेश्वर, हे दिन बंधु हे जीव बंधु हे जग बंधु, तारण हारा पालन हारा रक्षण हारा मारा, प्रीतम प्यारा बालम वाला मोहन गारा मारा. હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં. તમારો પ્રેમ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વાલ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. વહાલો પ્યારો મીઠડો મારો ઉપકારી જીણન. વહાલો પ્યારો મીઠડો મારો ઉપકારી જીણન. ખોડી પોઢાડી આપે આત્મનું આનંદ. ખોડી પોઢાડી આપે આત્મનો આનંદ. તે ખૂબ દીધો મને પ્રેમ, તે ખૂબ દીધો મને પ્રેમ. હું આભાર માનું છું. તે ખૂબ દીધો મને પ્રેમ, હું આભાર માનું છું. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં. તમારો પ્રેમ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વાલ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. થોડી વૈરાગ્ય જગાડે એવો તારો સ્નેહ છે. રાગ તોડી વૈરાગ્ય જગાડે એવો તારો સ્નેહ છે. રહેવા સદગુરુ સંગાથે, રહેવા સદગુરુ સંગાથે હવે સંયમ યાચું છું. રહેવા સદગુરુ સંગાથે હવે સંયમ યાચું છું. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં. તમારો પ્રેમ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વાલ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વહાલ ચાહું છું. હલો, બાળકોની ભાવનાને પૂજ્ય ગુરુજી હૃદયથી વધાવી રહ્યા છે. જોરદાર તાલીઓથી આપણે બાળકોને વધાવીશું. હું બાળ તમારો છું, તમારો વાલ ચાહું છું. તમે
રાખજો માથે હાથ વાહ પ્રભુ વાહ. બનજો મારી માં તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી વાત. તમારો પ્રેમ ચાહું છું હું બાળ તમારો છું બધા જ બાળકો અહીંયા ગુરુજી પાસે આવી જશે પોજ માટે. ખૂબ સરસ બાળકોએ હૃદયથી પ્રાર્થના રજૂ કરી. આ આશીર્વાદ ભાઈ એમનેમ નથી મળતા, ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે. તમને કદાચ એવું હોય કે આ બાળકો આવી મહેનત કરે તો ભણે કંઈ, આ ભણવામાં બધાય નંબર લઈ આવે છે. કંઈક મહેનત કરતો હોય કંઈક કરી શકે. પથારીમાં હૂતો એમ કહે કે આ વખતે માંડવી વાવી હોત તો વીઘે હવા ખાંડી થાત કે દોઢ ખાંડી થાત, પણ ખડથી ભેરાઈ ગયો એને સાફસૂફ કરતો રહીએ તો અડધો સોમાહું વહી જાય. પછી શું થાય કે મગ વાવીએ વીઘેજી 5 મણ થયા, બીજું હું. એના જેવું છે, જો મહેનત કરે તો એના ફળ મળે ભાઈ. એમાં બાળકોએ ખૂબ મહેનત કરેલી છે એટલે એમને હૃદયના આશીર્વાદ મળેલા છે. આપણા ગુરુકુળની અંદર અત્યારે નવા વર્ષના એડમિશનની શરૂઆત થઈ ગઈ છે. ખૂબ સરસ રીતે આ બાળકોને ટ્યુશનના માધ્યમથી અભ્યાસ થાય એના કરતાંય વધારે શિક્ષકો દ્વારા ફોલોઅપ વર્ક લઈને એમાંય કોરોના કાળ પછી વિશેષ જહેમત ઉઠાવી અને આપણી સંસ્થાના શિક્ષકો એમને ખૂબ સારી રીતે અભ્યાસ કરાવી રહ્યા છે. તો આવતા વર્ષના એડમિશન માટેની પ્રક્રિયા અત્યારે શરૂઆત થઈ ગઈ છે. જે કોઈના બાળકને અભ્યાસ કરવા માટે મૂકવાનો હોય તો એમને કાર્યાલયનો સંપર્ક કરવો.